તો કેમ છો બધા? ગયા લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે વોન ન્યુમેન આર્કિટેક્ચર અને હાર્વર્ડ આર્કિટેક્ચરની અંદર બેઝિકલી શું ડિફરન્સ છે, બરાબર? તો વોન ન્યુમેનની અંદર શું છે તો કે એક જ મેમરી છે અને એક જ પ્રોસેસર છે, બરાબર? અને મેમરી અને પ્રોસેસર આ બંનેની વચ્ચે જે છે એ ઇન્ટરફેસ પણ એક જ છે. એટલા માટે મેમરીમાંથી, બરાબર છે, મેમરીમાંથી પ્રોગ્રામને ફેચ કરવો હોય કે પછી ડેટા ફેચ કરવો હોય, બરાબર, એ એક જ બસ વડે થાય છે. એટલા માટે વોન ન્યુમેન આર્કિટેક્ચરની અંદર જે બસ છે એ કેવી છે? મલ્ટીપ્લેક્સ્ડ, બરાબર છે, મલ્ટીપ્લેક્સ્ડ. મલ્ટીપ્લેક્સ્ડ એટલે શું? તો કે એક જ બસે બે અલગ અલગ કામ કરવાના છે. કારણ કે એક જ બસે બે અલગ અલગ કામ કરવાના છે એટલા માટે આ બંને કામ એક જ સમય તો ન થાય, બરાબર? એટલા માટે જ્યારે પ્રોસેસર પ્રોગ્રામ ફેચ કરતો હશે ત્યારે એ ડાટા એટલે કે ડેટા નહીં ફેચ કરી શકે, અને જ્યારે પ્રોસેસર ડેટા ફેચ કરતો હશે ત્યારે એ પ્રોગ્રામ ફેચ નહીં કરી શકે. આ કારણસર બંને અલગ અલગ વસ્તુને ફેચ કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન્સ હોય છે, બરાબર છે, એ વધી જાય છે, બરાબર? નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન વધી જાય છે. પહેલી વાત, ટાઈમ પણ જે છે એ વધી જાય છે. આ રિવિઝન જ છે, બરાબર? સિમ્પલ એ સમજો. જ્યારે હાર્વર્ડ આર્કિટેક્ચરમાં કેવું હોય છે તો કે પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી બંને અલગ અલગ હોય છે. આ કારણસર પ્રોસેસર એક જ સમયે પ્રોગ્રામ પણ ફેચ કરી શકે છે અને એ જ સમયે ડેટા પણ ફેચ કરી શકે છે. આના કારણે જે ઇન્સ્ટ્રક્શન્સ છે, શેના ઇન્સ્ટ્રક્શન? તો કે આ જો જ્યારે પણ હું ઇન્સ્ટ્રક્શન બોલું ને, બરાબર, ત્યારે એમ સમજવાનું કે પ્રોગ્રામ, બરાબર, પ્રોગ્રામ. જ્યારે પણ બોલું કે ઇન્સ્ટ્રક્શન તો પ્રોગ્રામ સમજવાનું. તો પ્રોગ્રામને ફેચ જે સમય કરે છે એ જ સમયે પ્રોસેસર ડેટા ફેચ કરે છે. આ માટે કારણ કે બંને એક જ સમયે થાય છે પ્રોસેસ, એટલા માટે નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન્સ જે છે, બરાબર, એ ઘટી જાય છે. પહેલી વાત. બીજી વાત, ટાઈમ જે છે એ પણ ઘટે છે. એટલે કે ટાઈમ ઘટે છે એટલે શું? તો કે કોઈ એક પ્રોસેસ કરવાનો ટાઈમ ઘટે છે એનો મતલબ શું? તો કે આ જે છે હાર્વર્ડ આર્કિટેક્ચર એ ફાસ્ટ છે, બરાબર છે. તો આપણે જોશું આગળ, બરાબર, કે એટલે આપણે આ ડિફરન્સ પણ જોઈ ગયા હતા, બરાબર છે, કે ડેટા બસ અને એડ્રેસ બસ આર નોટ સેપરેટ, બરાબર, જ્યારે હાર્વર્ડ આર્કિટેક્ચરમાં બંને સેપરેટ છે. વોન ન્યુમેનને સિસ્ક માઇક્રો કંટ્રોલર કહેવાય છે. સિસ્ક એટલે કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ. એ આપણે આ લેક્ચરમાં જોવાનું છે કે સિસ્ક શું છે. જ્યારે હાર્વર્ડ આર્કિટેક્ચર છે એ કયું છે? રિસ્ક એટલે કે રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ, બરાબર. હમણાં જ મેં તમને કીધું કે મોર નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન, કારણ કે એક જ બસ વડે બે અલગ અલગ પ્રોસેસ જે છે એ એક પછી એક કેરી આઉટ કરવાની છે, એટલા માટે. જ્યારે હાર્વર્ડ આર્કિટેક્ચરની અંદર લેસ નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન છે, કારણ કે બે ક્રિયા એક સાથે થાય છે, એટલા માટે. બીજું મેં તમને જે કીધું કે ડિવિઝન એન્ડ મલ્ટીપ્લેક્સિંગ ઇઝ રિક્વાયર્ડ, બરાબર છે. મેં ગયા લેક્ચરની અંદર મલ્ટીપ્લેક્સિંગ જે છે એ તમને બહુ સરસ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું, બરાબર છે. એક હાઈવે ના ઉદાહરણથી સમજાવ્યું કે જેની ઉપર વ્હીકલને પણ ચાલવાનું છે અને એક સ્મોલ એરક્રાફ્ટને પણ લેન્ડ કરવાનું છે, બરાબર છે. વ્હીકલને પણ ચાલવાનું છે અને એક સ્મોલ એરક્રાફ્ટને પણ લેન્ડ કરવાનું છે. તો એક જ રોડને બે અલગ અલગ કામ કરવાના છે. તો આવા રોડને શું કહેવાય? તો કે મલ્ટીપ્લેક્સ્ડ, બરાબર. જનરલી આવા હોતા નથી, પણ સમજાવવા માટે કહું છું કે આવા રોડ શું કહેવાય? મલ્ટીપ્લેક્સ્ડ રોડ, કે એક જ રોડ બે કામ કરી શકે છે, બરાબર છે. હવે આ બંને કામ જે છે, બરાબર છે, એ કરવા માટે, બરાબર છે, આ બંને કામ કરવા માટે જે છે એ અલગ અલગ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડે. એટલા માટે જ જે છે અહીંયા મોર નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન છે. જ્યારે અહીંયા જે છે એ મલ્ટીપ્લેક્સિંગની જરૂર નથી, બરાબર, સિમ્પલ. કારણ શું? તો કે ભાઈ વિમાનને લેન્ડ કરવા માટે અલગ હાઈવે છે અને વ્હીકલને પણ ચાલવા માટે અલગ હાઈવે છે, એઝ સિમ્પલ એઝ દેટ. આજે જે છે આ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બે જે છે, બરાબર છે, એ સિમ્પલ જ છે સમજવા માટે કે ભાઈ
વોન ન્યુમેન અને હાર્વર્ડ આર્કિટેક્ચરના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે. વોન ન્યુમેનના એડવાન્ટેજ શું છે, બરાબર, લેસ કોમ્પ્લેક્સ, સિમ્પલ કન્સ્ટ્રક્શન અને બસ સ્ટ્રક્ચર ઇઝ નોટ કોમ્પ્લેક્સ. સિમ્પલ છે કારણ કે બસ જ એક છે, વન બસ છે, એટલે કે એક જ રોડ છે આવન જાવન માટે. લેસ કોમ્પ્લેક્સ છે અને સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન છે. ડિસએડવાન્ટેજ શું છે તો કે ભાઈ ડેટા અને એડ્રેસ બસીસ આર નોટ સેપરેટ, ઇટ કેન નોટ બી યુઝ સાયમલ્ટેનિયસલી. એટલે એક સાથે તમે આ બંને વસ્તુ ના કરી શકો. કાં તો તમારે એક ડેટા પહેલે ફેચ કરો, કાં તો તમે એડ્રેસ પહેલે ફેચ કરો, બંને એકસાથે નહીં થઈ શકે. ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પાઇપલાઇનિંગ બિકમ્સ ડિફિકલ્ટ. પાઇપલાઇનિંગ એટલે શું એ આપણે આગળ સમજશું. જ્યારે સિસ્ક અને રિસ્ક સમજશું ને ત્યારે આપણને ખબર પડશે પાઇપલાઇનિંગ શું છે. અથવા જો કદાચ સિસ્ક અને રિસ્કમાં પણ નહીં આવે પાઇપલાઇનિંગ તો નેક્સ્ટ ચેપ્ટરની અંદર આ વ્યવસ્થિત રીતે આપણે સમજશું. હાર્વર્ડના એડવાન્ટેજ શું છે, ઇમ્પ્રુવડ પરફોર્મન્સ અને સેપરેટ ડેટા અને એડ્રેસ બસ છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પાઇપલાઇનિંગ ઇન્ક્રીઝિસ એફિશિયન્સી. પાઇપલાઇનિંગ આપણે સમજશું, બરાબર, સ્કીપ નહીં કરીએ, પણ નેક્સ્ટ ચેપ્ટરમાં અથવા તો સિસ્ક અને રિસ્કની અંદર આપણે એ સમજશું. ડિસએડવાન્ટેજ શું છે, 2 સેટ ઓફ બસીસ આર રિક્વાયર્ડ. એટલે કે એની અંદર હાર્ડવેર જે છે એ વધી જાય છે, બરાબર, હાર્ડવેર જે છે એ વધી જાય છે. ચાલો, હવે આવે છે સિસ્ક અને રિસ્ક સિસ્ટમ. સિસ્ક અને રિસ્ક જે છે એ સિસ્ટમના ટાઈપ છે. કેવી રીતે નક્કી થાય છે તો કે સિસ્કનું ફૂલ ફોર્મ થાય છે કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર્સ. એટલે કે એવા કમ્પ્યુટર અથવા તો એવા માઇક્રો કંટ્રોલર કે એવા માઇક્રો પ્રોસેસર કે જેની અંદર પ્રોગ્રામ લખવો એ બહુ જ જટિલ કામ છે, અથવા તો જેની અંદર ઘણા બધા ઇન્સ્ટ્રક્શન સેટ છે. એટલે કે પ્રોગ્રામ લખવા માટે તમને ઘણા બધા ઇન્સ્ટ્રક્શન સેટની જરૂર પડે, બરાબર. તો ઇન્સ્ટ્રક્શન સેટ એટલે શું તો કે એ આપણે જ્યારે આગળ પ્રોગ્રામિંગ શીખશું ત્યારે ખબર પડશે વોટ ઇઝ ઇન્સ્ટ્રક્શન સેટ. પણ જે સિસ્ટમની અંદર પ્રોગ્રામ લખવા માટે ઘણા બધા ઇન્સ્ટ્રક્શન સેટની જરૂર પડતી હોય, બરાબર, એને કહેવાય છે કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર્સ. જ્યારે જેની અંદર ખૂબ ઓછા ઇન્સ્ટ્રક્શન સેટની જરૂર પડતી હોય પ્રોગ્રામ લખવા માટે, તો એને જે છે એ રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર કહે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જો ધારો કે મેં સિસ્ક પ્રકારનું એક કમ્પ્યુટર લીધું અને મારી પાસે એક રિસ્ક પ્રકારનું કમ્પ્યુટર છે. હવે સૌથી પહેલાં તો હું નક્કી કરું છું કે મારે બે સંખ્યા જે છે, બે નંબર છે એનું ગુણાકાર કરવો છે, બરાબર છે, મલ્ટિપ્લિકેશન જે છે એ કરવાનું છે. આ છે મારો પ્રોગ્રામ. હવે મેં એક લીધું સિસ્ક પ્રકારનું કમ્પ્યુટર, બીજું લીધું રિસ્ક પ્રકારનું કમ્પ્યુટર, બરાબર. તો આની અંદર જે છે એ પ્રોગ્રામ જે છે એ કેવો બનશે, બહુ મોટો પ્રોગ્રામ બનશે. સમજો કે ભાઈ 200 લાઇન્સનો પ્રોગ્રામ બનશે. જ્યારે રિસ્ક કમ્પ્યુટરની અંદર જે પ્રોગ્રામ જે છે એ કેટલો બનશે તો કે વધીને તમે કહો કે ભાઈ 50 લાઇન્સ, બરાબર. એટલે તમે સમજી શકો છો કે કામ એક જ છે, કામ આપણે છે 2 નંબરનો ગુણાકાર, બરાબર, મલ્ટિપ્લિકેશન ઓફ 2 નંબર્સ. પણ સિસ્કની અંદર એ પ્રોગ્રામ 200 લાઇનમાં બને છે, જ્યારે રિસ્કની અંદર એ જ પ્રોગ્રામ 50 લાઇનમાં બની જાય છે. તો આ બેસ્ટ રીતે આપણે તમે સમજી શકો છો કે સિસ્ક અને રિસ્ક સિસ્ટમ એટલે શું. તો હવે આપણે આગળ આવીએ તો આપણને ખબર છે વોન ન્યુમેન આર્કિટેક્ચરની અંદર મલ્ટીપ્લેક્સ્ડ બસનો ઉપયોગ થાય છે, બરાબર છે. એટલા માટે બે કામ એકસાથે નથી થઈ શકતા, એક પછી એક એ કામ કરવા પડે છે. આના માટે ઇન્સ્ટ્રક્શન સેટ વધી જાય છે. કારણ કે ઇન્સ્ટ્રક્શન સેટ વધી જાય છે એટલા માટે વોન ન્યુમેન જે છે એ કેવું છે, સિસ્ક પ્રકારનું માઇક્રો કંટ્રોલર છે. જ્યારે હાર્વર્ડની અંદર ઓછા ઇન્સ્ટ્રક્શન સેટ છે. શા માટે? કારણ કે પ્રોગ્રામ અને ડેટા એક જ સમયે તમે ફેચ કરી શકો છો, એટલે કે મેળવી શકો છો. તો એના માટે ઇન્સ્ટ્રક્શન સેટ ઘટી જાય છે. એટલા માટે હાર્વર્ડ જે છે એ રિસ્ક પ્રકારનું કમ્પ્યુટર છે. હવે જુઓ, ધ મેજર કેરેક્ટરિસ્ટિક ઓફ સિસ્ક સિસ્ટમ શું છે તો કે લાર્જ નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન. મેં તમને હમણાં જ કીધું 100 થી 250, બરાબર છે. સમ ઇન્સ્ટ્રક્શન્સ પરફોર્મ સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક એન્ડ આર યુઝડ ઇનફ્રિક્વન્ટલી. અ લાર્જ નંબર ઓફ એડ્રેસિંગ મોડ્સ. હવે એડ્રેસિંગ મોડ્સ શું છે? એડ્રેસિંગ મોડ્સ એ પણ જ્યારે આપણે 8085ની પ્રોગ્રામિંગ શીખશું, બરાબર છે, ત્યારે હું તમને પ્રોગ્રામિંગ શીખશું એ પહેલાં જ હું તમને સમજાવીશ કે એડ્રેસિંગ મોડ શું છે, બરાબર. ઘણા છે, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે,
પછી રજિસ્ટર, બરાબર, એડ્રેસિંગ મોડ છે, ઘણા બધા એડ્રેસિંગ મોડ છે, ઘણા બધા એટલે 10-15 નહીં, 5-6 એડ્રેસિંગ મોડ છે. હવે એડ્રેસિંગ મોડ જે છે એ શું છે, શું કામમાં આવે છે, એ આપણે જ્યારે શીખશું ત્યારે જોશું. પણ હમણાં યાદ રાખો, કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટરની અંદર મોટાભાગે બધું વધારે હોય છે. ઇન્સ્ટ્રક્શન સેટ વધારે છે, બરાબર છે, લાર્જ નંબર ઓફ એડ્રેસિંગ મોડ છે, બરાબર છે, પછી વેરિયેબલ લેન્થ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ, બરાબર. આ બધી વસ્તુ જે છે એ તમે જ્યારે પ્રોગ્રામિંગ શીખશો ને, બરાબર છે, ત્યારે તમને વધારે ક્લિયર થશે. એટલે એક વખત આપણે શું કરશું કે 8085 કે 8051 નું પ્રોગ્રામિંગ એક વખત આપણે શીખી લેશું ને, પછી ફરી પાછા આપણે આ ચેપ્ટર 1 ઉપર આવશું, અને ત્યારે જો આપણે આ કેરેક્ટરિસ્ટિક જોશું ને ત્યારે આપણને ખબર પડશે કે ના બરાબર છે, હવે સમજાય છે, બરાબર. તો વેરિયેબલ લેન્થ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ, ઠીક છે, એ આપણે પછી સમજશું. એક્ઝિક્યુશન ટાઈમ ફોર એન ઇન્સ્ટ્રક્શન મે ટેક સેવરલ ક્લોક સાયકલ, એટલે કે ટાઈમ ટેકન વધારે છે, એટલે કે સિસ્ક કમ્પ્યુટર કેવું છે, સ્લો છે, બરાબર છે, ઓકે. એક્ઝિક્યુશન ટાઈમ ફોર ઈચ ઇન્સ્ટ્રક્શન મે બી ડિફરન્ટ, બરાબર, અલગ અલગ ટાઈમ લઈ શકે છે, બરાબર, ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશન માટે. જ્યારે રિસ્કની અંદર શું છે તો કે બસ આનાથી ઊંધું, તો કે ઓછી ઇન્સ્ટ્રક્શન છે, ઓછા એડ્રેસિંગ મોડ છે, બરાબર. ઓલ ઓપરેશન્સ આર પરફોર્મ વિધિન રજિસ્ટર્સ ઓફ સીપીયુ, બરાબર. રજિસ્ટર્સ ઓફ સીપીયુ કયા કયા છે તો આપણે આગળ જોશું. અક્યુમ્યુલેટર જે છે એ એક રજિસ્ટર છે સીપીયુનું. સીપીયુનું રજિસ્ટર એટલે પ્રોસેસરનું રજિસ્ટર. પછી બી અને સી રજિસ્ટર છે, બરાબર. ડી અને ઈ રજિસ્ટર છે, ડબલ્યુ રજિસ્ટર છે, બરાબર છે. તો અલગ અલગ રજિસ્ટર છે જે સીપીયુ એટલે કે પ્રોસેસરની અંદર જ હોય છે. તો રિસ્કની અંદર શું છે તો કે મોટાભાગની પ્રોસેસ ક્યાં થાય છે, સીપીયુના રજિસ્ટરની અંદર જ છે. અને ઇન્સ્ટ્રક્શન્સ આર ઓફ ફિક્સ્ડ લેન્થ. સાથે સાથે સિસ્ક શું હતું, સિસ્ક સ્લો હતું, બરાબર. તો રિસ્ક જે છે એ કેવું હશે, ઓબ્વિયસ છે, ફાસ્ટ હશે. શા માટે, ઓછી ઇન્સ્ટ્રક્શન છે, ઓછી ઇન્સ્ટ્રક્શન છે એટલે એને એક્ઝિક્યુટ કરવા માટે જે ટાઈમ લાગે છે એ પણ ઓછો, એટલા માટે રિસ્ક કમ્પ્યુટર્સ આર ફાસ્ટર દેન સિસ્ક કમ્પ્યુટર્સ, ઓકે. પછી શું છે તો કે સિસ્ક એન્ડ રિસ્ક પ્રોસેસર્સ કયા પ્રકારના હોય છે, બરાબર. તો સૌથી પહેલાં જો કે રિડ્યુસ્ડ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર એટલે કે રિસ્ક મશીન્સ આર વાઇડલી યુઝડ નાઉઅડેઝ. શા માટે વાઇડલી યુઝડ, સિમ્પલ છે, ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ ઓછી, ફાસ્ટ, બરાબર. આ બધી વસ્તુના કારણે, આ બધી કેરેક્ટરિસ્ટિકના કારણે જે છે, બરાબર, એ રિસ્ક કમ્પ્યુટર જે છે અત્યારે વધારે પ્રમાણમાં વપરાય છે. હવે જો ઇન્સ્ટ્રક્શન ઓછી હશે એટલે મેમરી રિક્વાયરમેન્ટ જે છે એ પણ કેવી હશે, ઓબ્વિયસ છે, ઓછી હશે, બરાબર. તો ફાસ્ટ તો છે જ, કારણ કે ઇન્સ્ટ્રક્શન ઓછી છે એટલે રિસ્ક કમ્પ્યુટર્સ આર ફાસ્ટર. ઇન્સ્ટ્રક્શન ઓછી છે એટલે એને સ્ટોર કરવા માટેની મેમરી પણ ઓછી, મેમરી ઓછી એટલે એ જે પ્રોસેસર જે છે રિસ્ક પ્રોસેસર એ કોમ્પેક્ટ બને, એટલે કે નાની સાઇઝના બને, બરાબર. તો આવી રીતે જે છે ઘણી બધી એની ખાસિયતના કારણે અત્યારે રિસ્ક કમ્પ્યુટર્સ જ વપરાય છે, બરાબર. શા માટે વપરાય છે તો એ ફરી પાછું એજ ને એજ જે છે અહીંયા લખેલું છે, સિમ્પલ એન્ડ લિમિટેડ ઇન્સ્ટ્રક્શન, લાર્જ નંબર ઓફ જનરલ પર્પઝ રજિસ્ટર, બરાબર. જીપી રજિસ્ટર, જીપી રજિસ્ટર કયા છે તો કે મેં તમને હમણાં કીધું કે બીસી, ડીઈ, એચએલ, બરાબર, ડબલ્યુટી, આ બધા જે છે ને અલગ અલગ રજિસ્ટરના નામ છે, જે દરેક 8 બીટના રજિસ્ટર છે, એટલે કે બી 8 બીટનું, સી 8 બીટનું, બરાબર, એવી રીતના. અને આ દરેક રજિસ્ટર જે છે એ માઇક્રો પ્રોસેસરની અંદર આવેલા હોય છે, બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. પછી એમ્ફસાઇઝ ઓન ઓપ્ટિમાઇઝિંગ ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇનિંગ, બરાબર, એ આપણે જોશું આગળ. હવે રિસ્ક પ્રોસેસરની કેરેક્ટરિસ્ટિક શું છે તો એને આમાં આપણે બહુ ડીપમાં પડવાની જરૂર નથી, માત્ર આને એની ખાસિયત સમજીને યાદ રાખી લેવાનું છે. 1 ઇન્સ્ટ્રક્શન પર ક્લોક સાયકલ, બરાબર. મેં તમને પહેલે પણ કીધું હતું કે પ્રોસેસર હોય કે કંટ્રોલર હોય એની અંદર ઘણી બધી પ્રોસેસ એકસાથે થતી હોય છે. આ દરેક પ્રોસેસ એક તાલબદ્ધ રીતે થવી જોઈએ અને તો જ માઇક્રો કંટ્રોલર કે માઇક્રો પ્રોસેસર વ્યવસ્થિત રીતે કામ કરી શકે, બરાબર છે, સમજાણું. હવે આ ક્લોક સાયકલ પ્રમાણે દરેક ઇન્સ્ટ્રક્શન જે છે એ એક્ઝિક્યુટ થવી જોઈએ. એટલે શું તો કે ધારો કે આ ક્લોક સાયકલ છે, બરાબર, આ ક્લોક પલ્સીસ છે જે
માઇક્રો પ્રોસેસર કે માઇક્રો કંટ્રોલરને આપવામાં આવે છે. આ ક્લોક સાયકલની સાથે જ દરેક ઇન્સ્ટ્રક્શન, દરેક પ્રોસેસ એક્ઝિક્યુટ થવી જોઈએ, તો અને તો જ જે છે માઇક્રો પ્રોસેસર વ્યવસ્થિત રીતે કામ કરી શકે. તો અહીંયા શું કહેવામાં આવે છે કે 1 ઇન્સ્ટ્રક્શન પર ક્લોક સાયકલ એટલે શું? તો કે આ થઈ એક ક્લોક સાયકલ એટલે શું? તો કે મેં જે તમને એરો વડે દર્શાવી છે એ થઈ એક સાયકલ, એક ક્લોક સાયકલ. તો રિસ્ક જે કમ્પ્યુટર્સ છે એની ખાસિયત શું છે? તો કે દરેક ઇન્સ્ટ્રક્શન માત્ર એક જ ક્લોક સાયકલ લે છે એક્ઝિક્યુટ થવા માટે, એટલા માટે એ ફાસ્ટ છે. જ્યારે તમે જોશો સિસ્કની અંદર એમાં લખેલું છે કે એક્ઝિક્યુશન ટાઈમ ફોર અન ઇન્સ્ટ્રક્શન મે ટેક સેવરલ ક્લોક સાયકલ. સેવરલ ક્લોક સાયકલ એટલે શું? તો કે 3 ક્લોક સાયકલ, 5 ક્લોક સાયકલ, એવી રીતે. ટૂંકમાં સિસ્ક કમ્પ્યુટરની અંદર તાલબદ્ધતા નથી, બરાબર છે. સાથે સાથે જો અહીંયા પણ લખ્યું છે એક્ઝિક્યુશન ટાઈમ ફોર ઈચ ઇન્સ્ટ્રક્શન મે બી ડિફરન્ટ, બરાબર. એવું નહીં કે દરેક ઇન્સ્ટ્રક્શન જે છે એ 3 ક્લોક સાયકલ તો 3 ક્લોક સાયકલ જ લે, ના, એવું જરાય જરૂરી નથી, બરાબર છે. કોઈ ઇન્સ્ટ્રક્શન 3 ક્લોક સાયકલ લે, કોઈ ઇન્સ્ટ્રક્શન 5 ક્લોક સાયકલ લે, કોઈ વળી બીજી લે, બરાબર. ટૂંકમાં સિસ્ક કમ્પ્યુટરની અંદર તાલબદ્ધતા નથી, જ્યારે રિસ્કની અંદર તમને એ તાલબદ્ધતા દેખાય છે. ને પાછું એવું નહીં કે વધારે 3 કે 5 ક્લોક સાયકલ લે છે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવામાં, માત્ર એક જ ક્લોક સાયકલની અંદર ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ જાય છે. એટલે કેટલું તમે ફાસ્ટ પણ એને કહી શકો. હાર્ડવાયર ઇન્સ્ટ્રક્શન્સ, બરાબર. હાર્ડવાયર ઇન્સ્ટ્રક્શનનો અર્થ એ છે કે માઇક્રો ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિક્વાયર્ડ. હાર્ડવાયર ઇન્સ્ટ્રક્શનનો અર્થ જો ઘણી વખત જે છે ને કેવું થતું હોય છે કે કોઈ એક ઇન્સ્ટ્રક્શન છે, બરાબર. હવે આ ઇન્સ્ટ્રક્શનનું કામ શું? તો કે કોઈ એક પ્રોસેસ કરવાનું, જેમ કે ગુણાકાર. હવે આ ગુણાકાર જે છે, બરાબર, એ કેવી રીતે થશે એ સમજાવવા માટે પણ જો એને બીજી ઇન્સ્ટ્રક્શન આપવી પડે તો એને કહેવાય માઇક્રો ઇન્સ્ટ્રક્શન્સ. ફોર સિમ્પલ એક્ઝામ્પલ છે, જો જેમ કે સરવાળો જે છે એ બેઝિક ઇન્સ્ટ્રક્શન છે, બરાબર છે. સરવાળો શું છે? એ બેઝિક ઇન્સ્ટ્રક્શન છે. એનો અર્થ શું સરવાળાનો? તો કે ભાઈ તમને જો બે સંખ્યા આપી, સમજો કે આ સમ જે છે એ એક ઇન્સ્ટ્રક્શન છે, તો એનો અર્થ શું? તો કે બે સંખ્યાને ઉમેરો, એટલે 2 + તમે 3 કરો એટલે તમને 5 મળે, બરાબર છે. હવે આ સરવાળાની ઇન્સ્ટ્રક્શનને કોઈ માઇક્રો ઇન્સ્ટ્રક્શનની જરૂર નથી, એટલે કે સરવાળો કેમ કરવો એ શીખવાડવાની સમને જરૂર નથી. પણ ધારો કે એક ઇન્સ્ટ્રક્શન છે MUL, એટલે કે મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન જે છે, બરાબર, ધારો કે હવે એની અંદર એમ છે કે મલ્ટિપ્લિકેશન કેવી રીતના કરવું? તો ધારો કે તમને 5 × 3 એનું મલ્ટિપ્લિકેશન કરવું છે, તો આપણને તો ખબર છે 15 થાય, પણ માઇક્રો પ્રોસેસરને કેમ ખબર પડે કે આને 15 કરવું? તો આ મલ્ટિપ્લિકેશન કરવા માટે, કયું મલ્ટિપ્લિકેશન? 5 × 3. આ કરવા માટે એને એક બીજી માઇક્રો ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે કે 5 × 3નો અર્થ છે કે 5ને તમે 3 વખત ઉમેરો, બરાબર. તો આ 2 નંબરની જે ઇન્સ્ટ્રક્શન થઈ કે 5ને તમે 3 વખત ઉમેરો, એ શું કહેવાય? તો કે આ મલ્ટિપ્લિકેશન નામની જે ઇન્સ્ટ્રક્શન છે એની માઇક્રો ઇન્સ્ટ્રક્શન કહેવાય, બરાબર છે. શું કહેવાય એને? માઇક્રો ઇન્સ્ટ્રક્શન, બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે આવી માઇક્રો ઇન્સ્ટ્રક્શન જનરલી સિસ્ક કમ્પ્યુટરની અંદર હોય છે. શા માટે? બરાબર, શા માટે હોય છે? કારણ કે સિસ્ક કમ્પ્યુટર એ પ્રાથમિક કક્ષાના કમ્પ્યુટર છે, બરાબર. હમણાં જ વાત કરી કે સિસ્ક કમ્પ્યુટર જે છે એની અંદર જટિલ જે છે એ ઇન્સ્ટ્રક્શન હોય છે અને ઘણી બધી ઇન્સ્ટ્રક્શન હોય છે. શા માટે ઇન્સ્ટ્રક્શનની સંખ્યા સિસ્ક કમ્પ્યુટરની અંદર વધી જાય છે? બસ આ જ કારણસર કે મેઇન ઇન્સ્ટ્રક્શન તો હોય છે પણ એને સમજાવવા માટે બીજી માઇક્રો ઇન્સ્ટ્રક્શન્સ હોય છે, બરાબર. એટલા માટે જ્યારે રિસ્ક જે છે કમ્પ્યુટર એની અંદર માઇક્રો ઇન્સ્ટ્રક્શન્સ જે છે, બરાબર, એ નથી હોતી, બરાબર. એટલે કે મલ્ટિપ્લિકેશન ડાયરેક્ટલી ડિફાઇન છે કે ભાઈ જો તમે એમ કહો છો કે મલ્ટિપ્લિકેશન કરો 3 × 5નું, તો ડાયરેક્ટ તમને 15 જવાબ મળી રહેશે. આની તમને કોઈ પણ પ્રકારે માઇક્રો ઇન્સ્ટ્રક્શન લખવાની જરૂર નથી. પછી શું છે? રિડ્યુસ નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન. એ તો આપણે ઘણી બધી વખત જોઈ ગયા છીએ. શા માટે? સિમ્પલ એડ્રેસિંગ મોડ, બરાબર છે.
મેં તમને કીધું આ એડ્રેસિંગ મોડ તમને ત્યારે સમજાશે જ્યારે આપણે પ્રોગ્રામિંગ શીખશું ત્યારે, બરાબર. પાછા આપણે અહીંયા આવશું પ્રોગ્રામિંગ શીખ્યા પછી. ઇન્સ્ટ્રક્શન પાઇપલાઇનિંગ, ઓકે ચાલો આ જોઈએ, બહુ અગત્યનું છે. પાઇપલાઇનિંગ મીન્સ દેટ ધ CPU comprises several independent units that operate in parallel. One of the unit fetches the instruction and other decodes and executes the instruction at an instant, at an instant, many instructions and in different processing stages. પાઇપલાઇનિંગનો અર્થ શું સમજ્યા? તો કે જ્યારે પણ પેરેલલ પ્રોસેસિંગ થતું હોય એને કહેવાય પાઇપલાઇનિંગ. એકદમ સરળ શબ્દોમાં આ ઇંગ્લિશની અંદર જે પણ લખ્યું છે તમને સમજાવું તો, પેરેલલ જે છે, બરાબર, પેરેલલ પ્રોસેસિંગ જે છે એને તમે શું કહી શકશો? પાઇપલાઇનિંગ, બરાબર, પાઇપલાઇનિંગ. હવે પેરેલલ પ્રોસેસિંગ એટલે શું? જો અહીંયા કીધું જ છે કે CPU કમ્પ્રાઇઝિસ સેવરલ યુનિટ્સ ધેટ ઓપરેટ ઇન પેરેલલ, બરાબર. એટલે શું? તો કે ધારો કે કોઈ એક CPU છે, બરાબર, એની અંદર એક છે ઇન્સ્ટ્રક્શન, બરાબર, ઇન્સ્ટ્રક્શનને એક ફેચ કરે છે, પછી બીજું જે છે એ ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરે છે, ત્રીજું જે છે એ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે છે. જો આ ત્રણ કામ જે છે એ એકસાથે થતા હોય, બરાબર, એટલે કે પેરેલલમાં થતા હોય, તો એને આપણે કહીશું પાઇપલાઇનિંગ, બરાબર, પાઇપલાઇનિંગ, બરાબર. પાઇપલાઇનિંગ ક્યારે પોસિબલ બને? જ્યારે CPUની અંદર ઇન્ડિપેન્ડન્ટ યુનિટ હોય, દરેક કામ માટે ઇન્ડિપેન્ડન્ટ યુનિટ, બરાબર. એટલે શું? તો કે જે યુનિટ જે છે એ ઇન્સ્ટ્રક્શન ફેચ કરશે, બરાબર છે, ઇન્સ્ટ્રક્શન ફેચ કરશે, એ માત્ર ઇન્સ્ટ્રક્શનને લેવાનું જ કામ કરશે, એ ડીકોડ નહીં કરે. જ્યારે ડીકોડિંગનું કામ કોનું? એ બીજા યુનિટનું, બરાબર છે, એ બીજા યુનિટનું કામ છે ડીકોડિંગ. તો આવી રીતે પાઇપલાઇનિંગનો અર્થ આપણે સિમ્પલી સમજ્યા પેરેલલ પ્રોસેસિંગ. પેરેલલ પ્રોસેસિંગ ક્યારે થાય? જ્યારે અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ યુનિટ તમારા CPUની અંદર હાજર હોય ત્યારે. અને અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ યુનિટ જે છે એ માત્ર રિસ્ક કમ્પ્યુટરની અંદર જ હાજર છે, એટલા માટે જ રિસ્ક કમ્પ્યુટરની અંદર પેરેલલ પ્રોસેસિંગ થઈ શકે છે. અને છેલ્લે છે સિમ્પલ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ. એ આપણે શીખશું કે અતિશય સિમ્પલ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ તમને જોવા મળશે. હવે છેલ્લો મુદ્દો છે અને એ છે ડિફરન્સ બિટવીન રિસ્ક અને સિસ્ક. આ જે છે એ એકદમ અગત્યનો મુદ્દો છે પરીક્ષાના દૃષ્ટિકોણે. ચાલો જોઈએ. રિસ્ક કમ્પ્યુટરની અંદર ફ્યુ ઇન્સ્ટ્રક્શન હોય છે, તો એનાથી ઊંધું સિસ્કની અંદર ઘણા બધા હોય છે. એક્ઝિક્યુશન ટાઈમ જે છે એ ઘણો ઓછો છે, જ્યારે એક્ઝિક્યુશન ટાઈમ સિસ્કમાં ઘણો વધારે છે. ચિપ જે છે એ સસ્તી પડે છે, જ્યારે સિસ્કની અંદર ચિપનો ભાવ ઘણો જ વધારે હોય છે. ચિપ્સ રિક્વાયર લેસ હાર્ડવેર. શા માટે લેસ હાર્ડવેર રિસ્કની અંદર? કારણ કે ઇન્સ્ટ્રક્શન્સ ઓછા, એટલે એને સેવ કરવા માટેની મેમરી પણ ઓછી. આ કારણસર રિસ્કની અંદર હાર્ડવેર જે છે એ ઘણા જ ઓછા જરૂર પડે છે, જ્યારે સિસ્કની અંદર હાર્ડવેરની જરૂરિયાત વધારે છે. વેરી ફ્યુ એડ્રેસિંગ મોડ્સ, એટલે બહુ ઓછા એડ્રેસિંગ મોડ છે, જ્યારે સિસ્કની અંદર બહુ જ બધા એડ્રેસિંગ મોડ છે, બરાબર. તમને જણાવી દઉં કે રિસ્ક કમ્પ્યુટર જે છે, બરાબર, રિસ્ક કમ્પ્યુટર એની અંદર 5 થી 7 મેક્સિમમ એડ્રેસિંગ મોડ છે, જ્યારે સિસ્કની અંદર જે છે એ 10 થી 12 એડ્રેસિંગ મોડ છે, બરાબર. તો એટલા માટે અહીંયા એવી રીતનો તફાવત આપેલો છે, બરાબર. હવે છેલ્લે વાત કે આપણે જે 8085 માઇક્રો પ્રોસેસર કે 8051 માઇક્રો કંટ્રોલર ભણવાના છીએ એ રિસ્ક ટાઈપનું છે, બરાબર છે, એ સિસ્ક ટાઈપ નથી, બરાબર. તો એટલા માટે આપણે ખુશ થવાની વાત એ છે કે આપણે ઓછા ઇન્સ્ટ્રક્શન જે છે એ યાદ રાખવાના છે, બરાબર. સાથે સાથે ઓછા ઇન્સ્ટ્રક્શન તો યાદ રાખવાના જ છે, સાથે સાથે ઓછા એડ્રેસિંગ મોડ આપણને યાદ રાખવા પડશે. તો આપણા માટે ખાસ સારી વાત કહેવાય, ખુશીની વાત. તો આ સાથે જ જે છે આપણું પહેલું ચેપ્ટર જે છે ઇન્ટ્રોડક્શન અને અલગ અલગ જે ટર્મિનોલોજીસ છે, બરાબર છે, એડ્રેસ બસ શું, ડેટા બસ શું, પછી મેમરી જે છે એની અંદર પ્રોગ્રામ મેમરી શું છે, અને
એની સાથે જે ડેટા મેમરી છે એ શું છે એ આપણે જોયું. નેક્સ્ટ ચેપ્ટર જે છે હવે જે શરૂ થશે એ પ્યોરલી 8085 માઇક્રો પ્રોસેસર વિશે છે, બરાબર છે. તો એ લેક્ચર જે છે એ ચેપ્ટર જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું.